મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ જાતો રહેશે રે માણારા. 4 દિવસની અંદર ઓડિયો રેડી કરી નાખ્યો. 10-12 દિવસની અંદર તો એકદમ ધમાકો થઈ ગયો. મતલબ 2 લાખ રીલ 10 દિવસમાં બની ગઈ. કેટલી મહેનત કરવી પડતી હોય છે. લોકો તો એને 2-4 મિનિટમાં કે રીલમાં જોઈને સાંભળીને જતું કરી દે. માનવું એવું છે મારું કે મહેનત તમે કરશો તો તમને ફળ એવું જ મળશે. તમે બીજું જે સોંગ લખ્યું એ પણ ખૂબ સરસ છે. તો એ સોંગ મેં સવારે 6 વાગે લખ્યું હતું. વાલી તું તો રૂપનો કટકો કેવાય, બારે કાળું ટપકું કરીને ને કળાય, જોજે કોઈની નજરો લાગી ના જાય. પંકજભાઈને તમને પોતાના કેવું સંગીત ગમે છે? જે સાંભળવાથી મતલબ મને શીખવા મળે. દરેક વ્યક્તિમાંથી થોડું થોડું શીખી અને હું શીખું છું. એવી કઈ વસ્તુ છે કે જે તમને દુઃખી કરી જાય? સાચું સંગીત જાણે છે, મતલબ સાચું ગાય છે, તો એને પબ્લિક સ્વીકારી નથી રહી, ત્યારે આપણને દુઃખ થાય. સોશિયલ મીડિયાના આયા પછી કોઈ પણ નાનો વ્યક્તિ પણ સ્ટાર બની શકે છે. પાઘડિયું 50 પણ આટાળી એકેય નહીં, એ ઘોડો અને અસવાર, હું મીટે ને ભાડો માગડો. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને પાટણની ધારા ઉપર અત્યારે અમે છીએ. તો વીર માંગડાવાળાની વાત આવે તો બહુ ઓછા લોકો એવા હશે કે વીર માંગડાવાળાને નહીં ઓળખતા હોય. આમ તો વીર માંગડાવાળાને લઈને એક મૂવી પણ બનેલી છે અને ભૂતકાળમાં સોંગ પણ બનેલા છે. પણ હમણાં જ તાજેતરમાં થોડાક સમય પહેલાં જ ઉત્તર ગુજરાતના એક યુવા સિંગરે વીર માંગડાવાળાનું અને પદ્માનું એક એવું સોંગ ક્રિએટ કર્યું, એક નવો ટેમ્પો, નવી રિધમ અને પોતાના એવા સુરીલા અંદાજમાં એમણે ગાયું કે સોશિયલ મીડિયામાં એક દિવસમાં મિલિયન લોકોએ ઇન્સ્ટાગ્રામમાં જોઈ લીધું અને ત્યારથી એમની જિંદગી પણ બદલાઈ ગઈ. અને એવા સિંગર એટલે પંકજભાઈ મિસ્ત્રી મારી સાથે છે. પંકજભાઈ, સૌથી પહેલાં તો આપને વેલકમ ગુજરાત ફર્સ્ટના ઇન્ટરવ્યૂમાં. નમસ્કાર. કેવી રીતે વિચાર આવ્યો પંકજભાઈ? કારણ કે સિંગિંગ તો મેં જાણ્યું તમે ખૂબ પહેલેથી કરતા હતા, પણ જ્યારે આ સોંગ તમે ગાયું, સડનલી લાઈફ ચેન્જ. હા, એટલે સિંગિંગમાં તો આમ તો એકચ્યુઅલી વર્ષોથી મતલબ નાનપણથી જ છે શોખ, અને 10 વર્ષથી તો આ લાઈનમાં છું. અચ્છા, 10 વર્ષથી છો? 10 વર્ષથી તો આ લાઈનમાં છું જ, મતલબ ગાઉં છું પ્રોપરલી. અને પદ્મામાં કેવું થયું કે એકદમ મતલબ નોર્મલી રીલ્સ ને એવું બધું હું બનાવતો હતો ઇન્સ્ટાગ્રામમાં, થોડું ચાલતું હતું. તો એક દિવસ બેઠા હતા અમે લોકો, બસ એવી રીતે રીલ્સ બનાવતો હતો. એક મારા મિત્ર છે, તેમણે મને સજેશન આપ્યું કે એક ગીત છે, મતલબ મામા મારી પદ્માને કહેજો, એવું એમણે મને સંભળાયું. એટલે પહેલાં ગાયેલું હતું ગગનભાઈ જેઠવાનું, તો એમની રીલ મને સંભળાવી કે તમે આ ગાઈને રીલ બનાવો, રીલ મૂકો, સારું રહેશે, મને ગમે છે, તો તમારા અવાજમાં બનાવો. મેં કીધું ઠીક છે, આપણે તો કેવું છે કન્ટેન્ટ ગોતતા જ હોઈએ એવા. હા હા, એ કંઈક એવું બનાવીએ તો લોકોને ગમે, કંઈક નવું પીરસવાનું હોય. યસ. તો પછી મેં રીલ બનાવીને એ દિવસે પોસ્ટ કરી, તો 24 કલાકની અંદર મિલિયન જતી રહી. તો બીજા દિવસે જોયું તો એની અંદર રીલ્સ બી બનવા લાગી હતી, તો 1500 રીલ બની ગઈ એની અંદર. તો પછી ભાઈને મેં ફોન કર્યો, મેં કીધું એક કામ કરીએ, આપણે રીલથી આટલું મતલબ થયું છે તો ચાલો ને આપણે આખું ગીત બનાવી દઈએ. પછી એ ભાઈ કે ઠીક છે. એટલે પછી અમે લોકો બધા મિત્રો ભેગા થઈને બેઠા હતા અને પછી નક્કી કર્યું. તો આખું ગીત સડનલી અમે એકદમથી વિચારી લીધું કે બનાવી દેવું કે ભાઈ આ સોંગ બનાવીએ તો વધારે જોવાય. પછી અમે ગીત બનાવવાનું સ્ટાર્ટ કર્યું. તો એકદમથી જીવ જાન એક કરીને એમાં લાગી ગયા અમે લોકો. બરાબર, 4 દિવસની અંદર ઓડિયો રેડી કરી નાખ્યો. અચ્છા, 4 જ દિવસ? 4 જ દિવસમાં. અને મતલબ કુદરતી કઈ રીતે એવું બની ગયું કે મતલબ ગવાઈ બી એવું ગયું, મ્યુઝિકથી લઈને બધી રીતે સારું બની ગયું. પછી અમે લોકોએ મતલબ જે દિવસે રિલીઝ કરવાનું હતું એટલા દિવસમાં તો ઓલરેડી 3-4 હજાર રીલ્સ બની ગઈ હતી રીલ્સમાં જ. ઓહો. પછી અમે લોકોએ પોસ્ટ કર્યું અને સમથિંગ 10-12 દિવસની અંદર તો એકદમ ધમાકો થઈ ગયો. મતલબ 2 લાખ રીલ 10 દિવસમાં બની ગઈ. 2 લાખ રીલ બની? હા, અને મિલિયન યુટ્યુબની અંદર મિલિયન થઈ ગયું લગભગ 12 દિવસમાં. અને પછી તો પિકઅપ એકદમથી લઈ લીધું. સડનલી ઘણું બધું આખું જીવનમાં ચેન્જ. સોશિયલ મીડિયામાં કેટલા ફોલોઅર્સ વધી ગયા પદ્માથી? સોશિયલ મીડિયામાં જ્યારે પદ્મા રિલીઝ કર્યું ત્યારે 40 કે 50 હજાર હશે મારે ઇન્સ્ટાગ્રામમાં. બરાબર,
તો પદ્મા પછી તો લગભગ અત્યારે હાલ તો 2,75,000 આસપાસ છે. એના પછી મતલબ વધતા જ ગયા. એના પછી ઘણા બધા ગીતો આવ્યા, એના લીધે પછી વધતું ગયું. પણ પદ્માના લીધે એકદમથી સડનલી આખું જીવન ચેન્જ થઈ ગયું એવું કહી શકાય મારું. પંકજભાઈ, એક સોંગ બનાવવા પાછળ એક સિંગર પછી એના જે લેખક હોય કેટલી મહેનત કરવી પડતી હોય છે. લોકો તો એને 2-4 મિનિટમાં કે રીલમાં જોઈને સાંભળીને જતું કરી દે, પણ ખરેખર જે એકચ્યુઅલ મહેનત છે એ તો તમને જ ખબર હોય છે કે કેટલી મહેનત કરવી પડે એના માટે. એટલે મહેનત તો છે બરાબર, પણ એમાં બે વસ્તુ છે. ઘણી વાર કેવું છે કે મહેનત કરેલું ગીત નથી ચાલતું, અને એકદમથી આપણે ફ્લોમાં બનાવી દીધું હોય અમને બેઠા ખાલી કરવા ખાતર, તો એ વધારે ચાલી જતું હોય છે. એટલે જરૂરી નથી કે મતલબ કે મહેનત કરેલું ચાલે, પણ માનવું એવું છે મારું કે મહેનત તમે કરશો તો તમને ફળ એવું જ મળશે. કારણ કે પદ્માની અંદર જે અમે દિલથી મહેનત કરી હતી બરાબર, અને દિલથી, તો એનું એ પ્રમાણે ફળ મળ્યું, એટલી ફેમ મળી. કરવા ખાતર કરેલું ચાલી જાય ખરી, પણ એમને એની મતલબ તમને પ્રોપર એનું ફળ નથી મળતું. એટલે લોકોનો ટેસ્ટ જલ્દી ખબર નથી પડતી કે લોકોને અને શું ગમે મહેનત છે. કરવા જઈએ તો ગીત બનવા પાછળ ગીતકારની મહેનત હોય છે સૌથી વધારે, મતલબ શબ્દોમાં. પછી બીજી વસ્તુ કે કમ્પોઝ, તો એનો જે ધૂન બનાવી, રાગ બનાવવો, એ મહેનત છે. પછી એનાથી સૌથી વધારે મહેનત આવે મ્યુઝિશિયનની, કે એની અંદર મ્યુઝિક, પછી સિંગરની મહેનત આવે છે. એટલે આમ જોવા જઈએ તો સિંગરની 20% મહેનત હોય, બાકી 80% બીજા લોકોની ટીમ મહેનત હોય. વર્ક. કોઈ એવું ના કહી શકે કે આ મેં એકલા જ કર્યું. હા, એવું કોઈ કહી ના શકે. અને મ્યુઝિક, લિરિક્સ, સિંગર અને બધી વસ્તુ મિક્સઅપ થાય અને તો જ પ્રોપર વસ્તુ બને, ત્યારે જ ચાલે છે. હવે સિંગરે સારું ગાયું હોય, મ્યુઝિક બરાબર ના હોય, શબ્દો બરાબર, તો નથી ચાલતું. એ પણ છે. હા, એટલે દરેક વ્યક્તિની મહેનત આની અંદર જોઈએ છે. આ તો ઓડિયોની વાત થઈ. વિડીયોમાં તો તમને ખબર જ છે કેટલા લોકો. પછી એમાં કેમેરા ટીમ ને એડિટિંગ ને બધું આવી ગયું એમાં. આ સોંગ પછી કોઈ ઓફરો આવી તમને? હા, ઘણી બધી ઓફરો આવી. મારા મૂવી સુધીની પણ ઓફર, મતલબ મૂવીમાં ગાવા માટેની પણ ઓફરો આવી છે. ઓકે. અને ગુજરાતની મોસ્ટ ઓફ જે સારી નામચીન કંપનીઓ છે એ બધાની ઓફરો મને આવી છે. ઓકે. એ સિવાય પણ એક બીજું સોંગ છે તમારું, એ પણ સોશિયલ મીડિયામાં ખૂબ ચાલ્યું હતું. હા, એના પછી પદ્મ પછી 6 મહિના પછી એક ગીત મારું ચાલ્યું હતું, વાલી તું રૂપનો કટકો કહેવાય. હા, બહુ ચાલ્યું સોશિયલ મીડિયામાં. એ મેં પોતે લખેલું છે. એ અહીં લખેલું પણ તમે પોતે મેં છે? જાતે જ લખેલું છે. એ પણ સારું ચાલ્યું. એ તો હજુ પણ ચાલે છે લગ્નોમાં, ને રીલ્સ પણ અત્યારે આવે છે એમાં. પદ્માની 2 કડી તમે 2-4 કડી ગાઈને સંભળાવો તો મને વધારે ગમશે. હા, શ્યોર. મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ, આ ખોડીએથી જીવ જાતો રહેશે રે માણા રાજ. મામા મને જોશે નહીં તો રોશે આહુડાની ક્યા બાત. ધાર, ઝરૂખે બેસી જોશે વાટડી રે માણા રાજ. આમ તો પદ્મા મતલબ આ ગીત ગગન જેઠવાએ પહેલાં ગાયેલું છે, અને ઘણા બધા સિંગરો અત્યારે પણ પ્રોગ્રામમાં ગાય છે, પહેલાં બી ગાતા હતા. પણ કહેવાય છે ને કે કોઈના નસીબે જે વસ્તુ લખાયેલી હોય એ એમને મળે છે. મતલબ ક્યાંક ને ક્યાંક મારા અવાજમાં લખાયેલી મીઠાશ છે તમારા. હા, એટલે મીઠાશ તો ઠીક છે, બધા સિંગરો મતલબ સારું જ ગાતા હોય, પણ કેવું છે કે મારા નસીબમાં લખાયેલું હોય છે આ ગીત. એટલે દરેકના નસીબમાં કંઈક ને કંઈક વસ્તુ લખાયેલી હોય જેનાથી માણસને ફેમ મળતી હોય. મને એવું લાગે છે કે તમે આ ગીતને ખાલી ગાયું નથી, પણ તમે એને ફીલ કર્યું છે. જ્યારે કોઈ સિંગર એને ફીલ કરે છે ત્યારે વધારે એને સારી રીતે પ્રેઝન્ટ કરી શકે. ઓબ્વિયસલી કોઈ પણ મ્યુઝિક વસ્તુ જ એવી છે કે તમે જ્યાં સુધી મ્યુઝિકને ફીલ ના કરો, તમે એને ફીલ કરીને ના ગાઓ, ત્યાં સુધી તમે પ્રોપર ના ગાઈ શકો. એટલે મ્યુઝિક વસ્તુ જ એવી છે કે એક શબ્દમાં ઇમોશન છે. હા, એક શબ્દની અંદર ઇમોશન, અને તમે પ્રોપરલી એને ફીલ કરી શકો ત્યારે જ તમે એને મતલબ આઉટપુટ પ્રોપર આપી શકો છો. એટલે સારું, મતલબ ગાવા ખાતર ગાવાથી તો લોકો ઘણા બધા ગાતા જ હોય છે. સંગીત વસ્તુ એવી છે કે તમે જેટલા ઊંડા ઉતરશો એટલું તમે વધારે ફીલ, પણ તમે ફીલ કરી શકવા જોઈએ વસ્તુને. એટલે અમે લોકોએ મતલબ એકદમથી સિરિયસ થઈ અને બહુ દિલથી ફીલ કરીને આ વસ્તુની અંદર, પદ્માની અંદર મહેનત કરી હતી અમે લોકોએ. તમે બીજું જે સોંગ લખ્યું એ પણ ખૂબ સરસ છે. એમાં પણ ખૂબ બધા ઇમોશન, લાગણીઓ છે. વાલી તું રૂપનો કટકો. હા, એટલે આમાં કેવું થયું, પદ્મા જ્યારે રિલીઝ કર્યું ને ત્યારે એક સેડ સોંગ છે, મતલબ એક રડાવા જેવું, લોકો સાંભળે એટલે રડવા લાગે. એટલે લોકોની જે મતલબ આપણી ફિલ્ડ જે છે, અમારી ફિલ્ડ,
લોકોની મેન્ટાલિટી બંધાઈ ગઈ હતી કે ભાઈ પંકજ મિસ્ત્રી જોડે આપણે ગવડાવવું હોય તો સેડ સોંગ ગવડાવવું જોઈએ. એક છાપ બંધાઈ જાય. એટલે મને જે કોઈ લોકો મતલબ ઓફર આવતી હોય એ લોકો ડિમાન્ડ એવી જ કરે કે આપણે સેડ સોંગ કરવાનું છે એટલે જ તમને અમે ફોન કર્યો છે. એટલે મને અંદરથી એવું થયું કે નહીં, આ મેન્ટાલિટી તો તોડવી પડશે, કારણ કે સિંગર વર્સટાઇલ હોવો જોઈએ, મતલબ કોઈ બી ગઈ શકે. પંકજભાઈ હુકમનો એક નાખે. એટલે મેં વિચાર્યું કે નહીં, હું વસ્તુ બધું ગઈ શકું છું. એટલે એકદમથી એક પ્રોડ્યુસરનો મને ફોન આવ્યો કે આપણે ગીત કરવું છે, પણ ડિમાન્ડ એમની જ હતી કે આપણે સેડ સોંગ નહીં કરવું, કે મને સેડ સોંગ ગમતા જ નથી. તમે મતલબ જે ચેનલની અંદર આ વાલી તું રૂપનો કટકો છે ને એમનો, તો કે મારે તો એકદમ લવ સોંગ અને રોમેન્ટિક એ ટાઈપનું કરવું છે. તો મેં કીધું ઠીક છે, હું કોશિશ કરું. તો પછી મેં વિચાર્યું જાતે જ લખી નાખું. તો એ સોંગ મેં સવારે 6 વાગે લખ્યું હતું અને પછી જાતે જ લખી અને કરી દીધું. તો અત્યારે એ પણ સારું ચાલ્યું. એની 2 કડી ગાવ તો. વાલી તું તો રૂપનો કટકો કહેવાય, બારે કાળું ટપકું કરીને ને કળાય, જોજે કોઈની નજરો લાગી ના જાય. આ લાઈન સારી ચાલી છે ઇન્સ્ટાગ્રામની અંદર અને અત્યારે પણ રીલ્સ આવે છે એની અંદર. ઓકે. ઘણી વાર તો તમને એવું થતું હશે ને કે લોકો કદાચ ઓળખી જતા હોય, નામ ભૂલી જતા હોય, પછી તો કે હા આ તો પેલું પદ્માવાળું ગીત ગાયું. ઘણી વાર મતલબ એવું થાય, અમુક લોકો ઓળખી જાય ને અમુક લોકો એ રીતે જ મતલબ ઓળખાણ આપતા હોય છે કે આ ભાઈ પેલા આપણે પદ્માવાળા છે. પદ્માવાળા ભાઈ છે એવી રીતે એક સિમ્બોલ બની ગયો છે. સિમ્બોલ બની જાય. ઓબ્વિયસલી રૂપનો કટકો વાળું ગીત પદ્માથી પણ વધારે ચાલ્યું છે ઇન્સ્ટાગ્રામની અંદર, પણ એ લોકો એ ગીતની બિલકુલ ઓળખાણ આપતા નથી, કારણ કે પેલું એટલી છાપ જ એટલી ઊંડી છોડી ગઈ. એ ગીતથી મતલબ ફેમ મળી, છાપ બની અને ફેસ વેલ્યુ એ ગીતથી બન્યું એટલા માટે. એટલે લોકો એમ જ કહે કે પદ્માવાળા આવ્યા છે. હા. પંકજભાઈના પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં મમ્મી પપ્પા છે, દાદા પણ છે અને અમે 3 ભાઈ બહેન છીએ. બેનના મેરેજ થઈ ગયા અને નાનો ભાઈ મેં તમને હમણાં વાત કરી એમ, એનું પણ ઇન્ડસ્ટ્રીમાં સારું નામ છે, જેકી ગજ્જર તરીકે. પોતે મ્યુઝિશિયન છે અને મારા બધા જ ગીતમાં મ્યુઝિક એ કરે છે. અને ગુજરાતમાં લગભગ 5,000થી પ્લસ વધારે ગીતો કર્યા છે એમને. ઓહો. મારા સિવાય પદ્મા તો ઠીક, પણ ઘણા બધા બીજા પણ ફેમસ ગીતોમાં મ્યુઝિક આપેલું છે. ઓકે. તમારું મૂળ વતન કયું છે? આમ મારું મૂળ વતન જાખેલ થરા જોડે બનાસકાંઠાની અંદર ગામ છે. અને રહેવાનું વર્ષોથી પાટણ? રહેવાનું 10 વર્ષથી પાટણ રહું છું. મતલબ સ્ટુડિયો અમે સ્ટાર્ટઅપ કર્યો પાટણથી, ત્યારથી અમે 2 ભાઈ પાટણમાં મતલબ રહેવા આવ્યા અને 10 વર્ષ થઈ ગયા છે સમથિંગ. પાટણને કર્મભૂમિ બનાવી લીધી હવે? હા, જન્મભૂમિ બનાસકાંઠા છે અને પાટણ કર્મભૂમિ છે. અને પાટણમાં આવ્યા પછી ઘણું બધું મળ્યું છે. મતલબ પાટણ એવું, આ ભૂમિએ ઘણું બધું આપ્યું. હા, પાટણ એક અમારા માટે વરદાન કહી શકાય, કારણ કે જગ્યાનો અમુક પ્રભાવ હોતો હોય છે એવો. અને પાટણમાં તો ઘણા બધા કલાકારો પાટણથી જ મતલબ પ્રખ્યાત થયેલા છે. ઘણા બધા, આપણે નામ નથી લેવું પણ ઘણા બધા આવેલા છે. એટલે પાટણ એક વરદાન કહેવાય સરસ્વતીનું. પંકજભાઈને, તમે સિંગર છો એટલે સ્વાભાવિક છે કે આ તમારો સબ્જેક્ટ છે. પંકજભાઈને તમને પોતાના કેવું સંગીત ગમે છે? તમે એકલા હો એટલે તમે પોતાના માટે કયા ગીતો ગાતા હો, ગાડીમાં કે નાવા જતી વખતે, બાથરૂમમાં કોઈ હિન્દી સોંગ હોય કે એવું? એકચ્યુઅલી એમાં કેવું છે કે વગાડવામાં તો હું ક્યારેય મતલબ રેર, મારા પોતાના ગીત બી ગાડીમાં રેર વગાડું છું અને ગાડીમાં ગીતો રેર જ વગાડું છું. પણ મને સાંભળવું એવું વસ્તુ ગમે છે કે જે મારાથી થોડું મુશ્કેલ હોય, કે જે સાંભળવાથી મતલબ મને જેમાંથી આપણને કંઈક શીખવા મળે, જે કંઈકનું કંઈક મતલબ શીખવા મળે. અને કેવું છે કે આર્ટિસ્ટનો એક કોઈ પણ સિંગર છે એનો એક રોલ મોડલ હોય. જેમ કે હું સિંગર છું તો મારો એક રોલ મોડલ હોય, એને જોઈને હું શીખતો હોય, બરાબર? એવા દરેક આર્ટિસ્ટને એવું હોય છે. તમારા માટે કોઈ? મારા માટે એવો કોઈ રોલ મોડલ મેં બનાવ્યો નથી. એનું કારણ છે કે હું દરેક વ્યક્તિમાંથી શીખું છું. જેમ કે કોઈ મોટો આર્ટિસ્ટ હોય કે મારાથી નાનો મતલબ જુનિયર આર્ટિસ્ટ હોય, તો એનામાંથી પણ મને એવું લાગે કે આ વસ્તુ શીખવા જેવી છે તો હું એ સાંભળીને શીખું છું. અને મારાથી સિનિયર છે એમાંથી તો હું ઓબ્વિયસલી શીખું જ છું. એટલે મારું એવું માનવું છે કે કોઈ પર્ટિક્યુલર રોલ મોડલ નથી બનાવ્યો કે જેને મતલબ હું એને ફોલો કરું અને એના જેવું ગાવું, એવું નથી હું માનતો. દરેક વ્યક્તિમાંથી થોડું થોડું શીખી અને હું શીખું છું. એવી કઈ વસ્તુ છે કે જે તમને દુઃખી કરી જાય? એમ કોઈ એવી વસ્તુ છે કે જે એનાથી તમને હર્ટ થતું હોય કે ભાઈ આવું ના થવું જોઈએ? એમ એવું થાય છે. મતલબ આપણી લાઈનની જ મતલબ મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિક લાઈનમાં દુઃખ તો ઘણા બધા જીવનમાં થતા જ હોય છે. પણ મ્યુઝિકની અંદર દુઃખ ત્યારે થાય કે મતલબ એક સાચું સંગીત હોય, જેમ કે
ઠીક છે આપણું તો થોડા ઘણું નામ થઈ ગયું, પણ ઘણા સિંગરો ઘણા આર્ટિસ્ટો એવા છે જે મારાથી પણ સારું ગાતા હોય છે અને મતલબ ગામડાઓમાં ઘણા ઘરમાં દબાઈ રહેલા છે અત્યારે, જે બહાર નથી આવતા. તો અત્યારે ઘણા બધા આર્ટિસ્ટો જે સારું ગાઈ શકે છે, એબિલિટી ધરાવે છે, એ લોકોનું મતલબ પબ્લિસિટી નથી મળી રહી. મતલબ ત્યારે એવું દુઃખ થાય કે જે મતલબ સાચું સંગીત જાણે છે, મતલબ સાચું ગાય છે, પ્લેટફોર્મ તો મળે એને પબ્લિક સ્વીકારી નથી રહી, ત્યારે આપણને દુઃખ થાય એમ. હા, અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઘણું બધું ખોટું હોય છે, તો પણ સોશિયલ મીડિયા આવ્યા પછી કેટલીક ફ્રીડમ મળી હોય, સોશિયલ લોકોને મીડિયાથી, પ્લેટફોર્મ હા, મળ્યું હોય. એ એક્ઝેક્ટલી સોશિયલ મીડિયાથી લોકોને ફ્રીડમ તો મળી, પણ સાથે સાથે આવું બી થાય છે, મતલબ જે કોઈ એબિલિટી ધરાવતા નથી એવા લોકો બી ફેમસ થઈ જાય છે, અને જે ધરાવે છે, એટલે ક્યાંક ક્યાંક ઈર્ષ્યા દ્વેષભાવ જેવું. હા, ખરેખરમાં એ નથી ચાલી રહ્યા. પછી એ ઈર્ષા બી છે. સોશિયલ મીડિયામાં કેવું થઈ ગયું, સોશિયલ મીડિયાના આયા પછી કોઈ પણ નાનો વ્યક્તિ પણ સ્ટાર બની શકે છે. યસ, એ આપણે જોયું છે. કારણ કે પહેલાં કેવું હતું કે તમે લોકો ફિલ્મોમાં ગાવાનો ચાન્સ મળે તો તમે ગાઈ શકો. અત્યારે કેવું છે, ઇન્સ્ટાગ્રામ છે, રીલ ગાઈને મૂકી દીધી, વાયરલ થઈ તો તમે સ્ટાર, ના ચાલી તો કંઈ નહીં, કોઈ બી વ્યક્તિ ચાલી શકે. મતલબ ઇન્સ્ટાગ્રામથી લોકો જજ કરી લે છે. હા, જજ કરી લે છે, મતલબ વાયરલ છે એટલે આ સ્ટાર. હા, અને વાયરલ કંઈ પણ થાય છે પાછું. કઈ બી વસ્તુ થાય છે. માણસની એબિલિટી કોઈ જોતું નથી, મતલબ એ કેટલો કેપેબલ છે, એનામાં કેટલી આવડત છે, એ તો પબ્લિક તો કંઈ નથી જોતી. પંકજભાઈએ અત્યાર સુધીમાં કેટલા સોંગ ગાયા છે? અત્યાર સુધીમાં તો ખાસા, લગભગ આમ તો 1000 જેવા ગઈ નાખ્યા છે. એમાં તમને એવું છે કે આટલા બધા સોંગ ગાયા, એમાં પણ તમારું કોઈ એવું ગમતું સોંગ હતું, એ તમારી એવી આશા અપેક્ષાથી બનાવ્યું હોય કે આ લોકો સુધી વધારે વાયરલ થવું જોઈએ તો પણ ના થયું? હા, એમાં કેવું છે, ઘણા બધા ગીતો એવા છે, હું નામ નહીં લઉં, કારણ કે ઘણા બધા, મતલબ કોઈ બી ગીત છે, ઘણા બધા નહીં, કોઈ પણ પ્રોજેક્ટ આપણે કરતા હોઈએ, કોઈ પણ ગીત કરતા હોઈએ, તો આપણે એક એક્સપેક્ટેશન સાથે જ કરતા હોઈએ કે ભાઈ આ ગીત આપણું ચાલશે, ચાલશે. કે કંઈકનું કંઈક ચાલવા માટે જ એની અંદર આપણે મહેનત કરતા હોઈએ છીએ. પણ એવું જરૂરી નથી હોતું કે મહેનત કરેલું કે આપણે જે ધારેલું એ ગીત ચાલે. કોઈ પણ, આ તો કુદરતી છે, ગમે ત્યારે પબ્લિક પકડી લે, અને પબ્લિકનું કોઈ નક્કી નથી એવું કે પબ્લિકને શું ગમશે, અને પબ્લિકને શું ગમે છે એવું આપણે નક્કી થઈ જાય કે મતલબ આપણને ખબર પડી જાય કે પબ્લિકને આ વસ્તુ ગમે છે, તો આપણે એવું જ પીરસવાના છીએ ને. યસ, એક્ઝેક્ટલી. હા, એટલે આપણે મહેનત દરેક ગીતોમાં કરતા હોઈએ, પણ ક્યારે કયું ચાલે એવું કોઈ નક્કી નથી થતું. નેક્સ્ટ શું છે, કોઈ પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે પંકજભાઈને? હા, એમાં કેવું છે કે હાલમાં અમારો કોન્ટ્રાક્ટ છે ઝનકાર મ્યુઝિકમાં 1 વર્ષનો, તો એ લગભગ 1 વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ કરેલો છે 50 ગીતનો. તો એની અંદર હાલ કામ ચાલુ છે, એટલે કોન્ટ્રાક્ટ હોય એટલે આપણે બીજી કંપનીમાં ના ગઈ ન કરી શકીએ, પોતાનું પણ ન બનાવી આ શકીએ. કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી મારો વિચાર એવું છે કે સિલેક્ટેડ ગીતો અને મતલબ સારા પ્રોજેક્ટો કરવા છે. ઘણા નથી કરવા, પણ ઓછા પણ સારા કરવા છે. ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટીમાં ફોકસ કરવું છે. મધર ફાધર શું કરે છે? એ ખેતી કરે છે ગામ. અચ્છા, ખેતી પણ એટલે છે ખેતી તમારે? કરતા નથી, પણ એ લોકોને ખેતરમાં મતલબ રહેવું ગમે છે, તો જમીન જાગીરી ને? હા, જમીન ને એવું બધું છે, તો ત્યાં આગળ રહે છે. પાટણમાં તો તમારે આટલો બધો ઐતિહાસિક વારસો પણ છે, રાણકી વાવ છે, સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ છે. પાટણની બજારમાં નીકળો એટલે લોકો શું કહે છે તમને? એટલે બજારમાં તો કેવું છે, ઓળખે આમ નામથી લોકો બોલાવતા હોય છે, જે ઓળખે એ તો, બાકી એવું કોઈ ઉપમા નથી આપતા. કારણ કે પાટણમાં તો કેવું છે, વર્ષોથી રહું છું, ગીત હવે ચાલ્યું એટલે બહારના લોકો એક ફેમ આપે, મતલબ કે પદ્માવાળા. હા ભાઈ, જ્યાં રહેતા હોય ત્યાં કઈ ત્યાં રહેતા હોય ત્યાં એટલી બધી આપણી વેલ્યુ થોડી ઓછી હોય, મતલબ રોજ ફરતા હોઈએ ને આપણે, બધી જગ્યાએ એવું જ હોય. એટલા માટે. થેન્ક્સ અ લોટ પંકજભાઈ, આપ વેલ્યુએબલ ટાઈમ કાઢી અને આપ અહીંયા આવ્યા. અમને પણ ગમ્યું ને આઈ હોપ આપ જ્યાં સુધી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો, એટલું સરસ સંગીત નવી યુવા પેઢીને આપ પીરસો કે એ લોકો તમને જેમ પ્રેમ આપે છે એમ કાયમ માટે અવિરત રીતે પ્રેમ આપતા રહે. થેન્ક્સ અ લોટ.